ચૈતર વસાવાએ કહ્યું, જો દિન 5માં યોગ્ય જવાબ નહીં મળે તો લાખો આદિવાસી સમાજના લોકો ઉમટશું. જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે હાલ ચૈતર વસાવા અને મનસુખ વસાવા જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક વિડીયો જોયા હશે કે 75 લાખ રૂપિયાની માંગણીને લઈને તોડબાજને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવી હશે. હવે ઘણા બધા લોકો તમે બધા લોકો જાણતા હશો કે ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર છે કે ચૈતરભાઈ વસાવા કોઈ દિવસ 75 લાખ રૂપિયા માંગે નહીં. પરંતુ હાલ તમે બધા લોકો સૌપ્રથમ વાત કરીએ તો મનસુખભાઈ વસાવા અચાનક આક્ષેપ નાખે છે ચૈતર વસાવા ઉપર કે કલેક્ટર પાસેથી ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કલેક્ટર પાસે ચૈતર વસાવા જાય છે અને મોરે મોરો ખુલ્લેઆમ કહે છે કે ક્યાંક ને ક્યાંક મેં તમારી પાસે ક્યારે પૈસા માંગ્યા. ત્યારે કલેક્ટરે ના પાડે છે કે તમે મારી પાસે પૈસા માંગ્યા નથી અને ત્યારબાદ મનસુખ વસાવા પડે છે ખોટા. અને ભાઈ મનસુખ વસાવા પણ હાર માનવામાંથી નથી. મનસુખ વસાવાએ પણ કહી દીધું કે 75 લાખ રૂપિયા માંગ્યા છે, કલેક્ટરે મને કહ્યું હતું. અને ત્યારબાદ કલેક્ટર પાસે મનસુખ વસાવા પહોંચી જાય છે અને કલેક્ટરને ત્યારે પૂછે છે કે તમે મને નથી કીધું અને ત્યારે કલેક્ટર હા પાડે છે. તો હવે આ કલેક્ટરની અંદર મિત્રો ચાલી શું રહ્યું છે, ઘડીક કલેક્ટર ના પાડે ઘડીક હા પાડે. તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાનો એવો આક્ષેપ છે કે ઉપરથી કલેક્ટરને દબાવવામાં આવે છે. કલેક્ટર તમે મૂંઝાતા નહીં, તમે ડરો નહીં, અમે તમારી સાથે છીએ. જો અન્ય મિત્રો યોગ્ય મિત્રો જવાબ નહીં આવે એની અંદર ક્યાંક ને ક્યાંક ખુલાસાઓ નહીં થાય તો અમે આવનારા ટાઈમની અંદર આંદોલન ટાઈપ મિત્રો વાત કરીએ તો લાખો આદિવાસી સમાજના લોકો ઉમટશું અને તમારા મદદની અંદર મેદાનની અંદર આવશું. તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા હાલ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર સવાઈ ગયા છે. મનસુખ વસાવા પણ સવાઈ ગયા છે. કોણ હાસું કોણ ખોટું એ તો હવે આપણે આવનારા ટાઈમની અંદર રાહ જોશું, ત્યારે જ આપણને ખબર પડશે કે કોણ આની અંદર હાસું હોઈ શકે છે અને કોણ આની અંદર ખોટું હોઈ શકે છે. બાકી તમને શું લાગે છે કે 75 લાખ રૂપિયા ચૈતર વસાવાએ માંગણી કરી હોય ન કરી હોય, જે પણ હોય તમારો સબ સારી એવી કમેન્ટ કરો, વિડીયોને શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. કારણ કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે આપણી ચેનલની અંદર આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું છું. આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.